રખેવાળના દમદાર અહેવાલની અસર 4 ગુલ્લીબાજ તલાટીઓને કારણદર્શક નોટિસ અપાઈ। રખેવાળના દમદાર અહેવાલની સટીક અસર વધુ એકવાર જોવા મળી છે। 31 મે 2025 એટલે કે 5મા શનિવારે રખેવાળના રિયાલિટી ચેકમાં 15 જેટલી ગ્રામ પંચાયતોના તલાટીઓ ઓફિસ અવર્સ દરમિયાન ગેરહાજર જોવા મળ્યા હતા, તેમજ કચેરીને તાળા લાગેલા હતા તો તલાટીઓનો ફોન પણ રિસીવ થયો ન હતો। આ અંગે રવિવારે રખેવાળે અહેવાલ પ્રસારિત કરતા માત્ર 24 કલાકમાં જ આ ઘટનાના જબરદસ્ત પડઘા પડ્યા છે। પાલનપુર ટીડીઓએ ઘટના અંગે ત્વરિત ગેરહાજર 4 મહિલા તલાટીઓને નોટિસ આપી આ અંગેનો ખુલાસો માંગ્યો છે। જુઓ આ રિપોર્ટમાં। આ છે પાલનપુર તાલુકામાં આવેલ હુસૈનપુરા ગ્રામ પંચાયત। અહીં 5મા શનિવારે સવારે 10:30 થી 6:10 દરમિયાન સરકારી કચેરી ચાલુ હતી, છતાં આ પંચાયતમાં ખંભાતી તાળા જોવા મળ્યા હતા। અહીંના તલાટીબેન કે વીસીઈ કે પટાવાળા ભાઈ સહિત કોઈ હાજર ન હતા। સદ્રાસણ ગ્રામ પંચાયતમાં પણ ઓફિસ અવર્સમાં જ તલાટી ગાયબ હતા, તેમજ કચેરીમાં તલાટીની હાજરીનું સમયપત્રક પણ જોવા મળ્યું ન હતું। આનાથી પણ વિકટ સ્થિતિ જસલેણી ગ્રામ પંચાયતની જોવા મળી હતી, જ્યાં 2 મહિના પહેલા જ ગ્રામ પંચાયતના નવીન બિલ્ડિંગનું ઉદ્ઘાટન થયું હતું। તેમ છતાં આ નવીન આધુનિક બિલ્ડિંગમાં પણ મે મહિનાના 5મા શનિવારે તલાટીબેન ફરજ પર હાજર જોવા મળ્યા ન હતા। કમાલપુર ગ્રામ પંચાયતમાં પણ મસમોટા ખંભાતી તાળા જ કચેરીના દરવાજે લાગેલા હતા। તલાટી સહિત કોઈ સ્ટાફ પણ હાજર ન હતો। એટલું જ નહીં, તલાટીનું નામ, નંબર અને હાજરી અંગેનું ટાઈમ ટેબલ પણ ક્યાંય જોવા મળ્યું ન હતું। આ અહેવાલ પ્રસારિત થતાં જ પાલનપુર તાલુકા વિકાસ અધિકારી પીસી સિસોદિયાએ ઘટનાને ગંભીરતાથી લઈ 4 મહિલા તલાટીઓને ચાલુ ફરજે કેમ ગેરહાજર હતા, 1 દિવસનો પગાર કેમ ન કાપવો તે સબબની કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। આ અંગે ટીડીઓએ જણાવ્યું હતું કે જો નોટિસનો સંતોષકારક જવાબ નહીં આપનાર તલાટીઓ સામે નિયમ અનુસારની કાર્યવાહી કરીશું। જી સર, 5મા શનિવારે જ્યારે રખેવાળની ટીમ ઓફિસ અવર્સ દરમિયાન જ્યારે અનેક ગ્રામ પંચાયતોની મુલાકાત લીધી, જેમ કે હુસૈનપુરા છે, સદ્રાસણા છે, એવા અનેક 10 થી 15 જેવા ગામોની જે રખેવાળ ટીમો મુલાકાત લીધી, એ દરમિયાન કોઈ પણ ગ્રામ પંચાયતોની અંદર તલાટી ઓફિસ અવર્સ દરમિયાન જોવા નથી મળ્યા। શું કહેશો, આ દરમિયાન કોઈ કાર્યવાહી થઈ છે આ લોકો સામે? શનિવારની આપણી રખેવાળ પ્રેસ કાર્યાલયની ટીમની ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન આપણે અહીંયા રજૂ કરેલ વિગતો મુજબ બરાબર છે, અમુક ગ્રામ પંચાયતોમાં કોઈ ડીસીએમ શ્રી આપણે ગેરહાજર જોવા મળેલા હતા, એ બાબતે તમે અહીંયા રજૂઆત કરતા બરાબર છે। એની સાથે તમે પ્રોપર એના ફોટોગ્રાફ્સ રજૂ કરેલા હતા, તો એના અનુસંધાને સંબંધિત ડીસીએમ શ્રીને અમે કારણદર્શક નોટિસ આપી બરાબર છે। એમની ગેરહાજરી બાબતે ખુલાસો રજૂ કરવા જણાવેલ છે બરાબર છે। ખુલાસો રજૂ કરેથી બરાબર છે, એમ કારણ જણાશે તો ઠીક છે, નહીં તો આગળ નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।